કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ દ્વારા ત્રીજા વર્ગ કર્મચારી મંડળના સભ્ય કર્મચારી અને પરિવારજનો માટે રમોત્સવ 26નું આયોજન કરવામાં આવ્યું હતું। વિજેતા અને ઉપવિજેતાઓને મેડલ ટ્રોફી આપી સન્માનિત કરી અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। કચ્છ પંચાયતના ત્રીજા વર્ગ કર્મચારી મંડળ દ્વારા ત્રીજા વર્ગ કર્મચારી મંડળના સભ્ય કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે રમોત્સવ 2026નું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। માધાપર ખાતે થયેલ આયોજનમાં પુરુષ, મહિલા અને બાળકો માટે બેડમિન્ટન, કેરમ, ચેસ, ટેબલ ટેનિસ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, બોક્સ ક્રિકેટ જેવી ઇન્ડોર અને આઉટડોર રમતનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ટેલેન્ટ હન્ટ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્રીજા વર્ગના કર્મચારી મંડળના પ્રમુખ નિર્મળસિંહ જગુભા જાડેજાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પંચાયત વિભાગના કર્મચારીઓ જાહેર સેવાના ક્ષેત્રમાં હંમેશા સતત જવાબદારીપૂર્વક કાર્યશીલ રહેતા હોય, કર્મચારીઓની અંદર પ્રતિમા, માનસિકતા અને શારીરિક તાજગીનો વિકાસ થાય તેવા હેતુ માટે આ ઇન્ડોર અને આઉટડોર રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વિજેતા અને ઉપવિજેતા ખેલાડીઓને મંડળ તરફથી ટ્રોફી, મેડલ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। ખેલાડીઓ અને પ્રેક્ષક માટે ભોજન વ્યવસ્થા પણ મંડળ તરફથી કરવામાં આવી હતી। બોક્સ ક્રિકેટ તાલુકા અને જિલ્લા કક્ષાની મળીને કુલ 7 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ટીમ ચકદે ઇન્ડિયા વિજેતા થઈ હતી। ટીમ નેતાજી સુભાષચંદ્ર બોઝ રનર્સઅપ થઈ હતી। ટેલેન્ટ હન્ટમાં કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ સ્વરચિત કવિતાઓ, ડાન્સ, ગીત અને અભિનય રજૂ કરી પોતાનામાં રહેલી હુન્નર પ્રસ્થાપિત કર્યું હતું। સૌ અભિનંદનને પાત્ર બન્યા હતા।